નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરમાં L&T પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મહાકાય મગરની હવાઈ યાત્રા જોવા મળી છે, જેમાં 9.5 ફૂટના મહાકાય મગરને હાઇડ્રા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. શહેરના મારેઠા ગામ પાસે L&T પ્રોજેક્ટમાં 30 ફૂટ ઊંડા ખાડામાં મહાકાય મગર આવી ચડ્યો હતો. ફરજ પર હાજર સુપરવાઇઝર અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે વન્યજીવો માટે કાર્યરત હેમંત વઢવાણાની ટીમ પહોંચી હતી, જેમાં 2 કલાકની ભારે જહેમતે મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આજ રોજ સાંજના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે માણેજા પર. માણેજા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વચ્ચોવચ્ચ જે પિલ્લર ઊભા કરવામાં આવે છે એ પિલ્લરની અંદર ફરી વખત આજે એક 9.5 ફૂટ લાંબો અને ઘણો મોટો મગર છે આવી ગયો હતો. એ જ પાસ થઈ રહ્યો હશે અને પાણી અંદર ભરાયું હશે, જેથી કરીને એ નવી વોટર બોડી છે એવું સમજીને એ નીચે આવી ગયો, પણ એ અનફોર્ચ્યુનેટલી ફસાઈ ગયો હતો. તેની જાણ આજે બપોરે અમારા હેમંત વઢવાણાની ટીમને થઈ હતી. ત્યારે ઘટના સ્થળ પર મયુર રાહુલજી, સંદીપ ગુપ્તા, વિપુલ ચાવડા, ભાવેશ બારિયા અને હું પોતે હેમંત વઢવાણા વિશ્વ ગાંધી ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો 9.5 ફૂટનો મગર હતો. ત્યાં એ ડ્યુરેશનમાં અમે લોકોએ રોપ દ્વારા અને હાઇડ્રા દ્વારા એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે સક્સેસફુલી આ પ્રયત્નમાં સફળ થયા હતા. અને ઘટના સ્થળ પર જોવા જઈએ તો 1.5 થી 2 કલાકનો સમય લાગ્યો હતો અને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઘટના સ્થળે જે મગરને રિલીઝ કરી દીધો હતો. કેમ કે વિશ્વામિત્રી નદીની એક્ઝેક્ટ બાજુમાં જ આ પિલ્લર છે, કે એવું કેવું તો પણ ચાલે કે વિશ્વામિત્રીની વચ્ચે જ આ પિલ્લર છે, જેથી કરીને મગર વારે ઘડીએ અલગ અલગ વિસ્તારોમાં જે L&T પ્રોજેક્ટના જે ખાડા છે એની અંદર આવી જાય છે. અને આજ રોજ અમે લોકોએ આ મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.